કેશોદ આંગણવાડી ઘટક 2ના ખમીદાણા ગામે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળ તંદુરસ્ત હરીફાઈ વાનગી સ્પર્ધાનું આયોજન કરાતા વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પોષણ માસની ઉજવણીમાં બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ હરીફાઈમાં ભાગ લેનારને આંગણવાડી વર્કર જ્યોત્સનાબેન, અલ્પાબેન, ભારતીબેન દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પોષણ માસની ઉજવણી આઈસીડીએસ ઘટક 2ના સુપરવાઇઝર ઇન્ચાર્જ સીડીપીઓ મહિલા જમનાબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। હાજર દરેક લાભાર્થીઓને બાળક કુપોષણનો ભોગ ન બને તે માટે તેને રોજ આંગણવાડીમાં મોકલવામાં આવે અને ત્યાં મળતા પૌષ્ટિક આહારનો લાભ મેળવે। ઉપરાંત આંગણવાડી કેન્દ્ર પર બહેનોને દર માસે માતૃશક્તિના 4 પેકેટ, કિશોરીઓને પૂર્ણ શક્તિના 4 પેકેટ, કુમારથી લઈ 3 વર્ષના બાળકોને બાલ શક્તિના 7 પેકેટ અપાતા હોવાથી માહિતી આપી હતી। આંગણવાડી વર્કર ગામ ખમીદાણા જોશી જ્યોત્સનાબેન આજરોજ તારીખ 9/9ના રોજ આજરોજ આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસની ઉજવણી ચાલુ છે, તો આજે અમો ખમીદાણા ગામે કેન્દ્ર 1, 2, 3 સાથે મળીને પોષણ માસની ઉજવણી કરેલ છે, જેમાં અમોએ વાનગી હરીફાઈ, બાળ તંદુરસ્ત હરીફાઈનું આયોજન કરેલ। સાથે આવેલ લાભાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપેલ અને સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ માસ વિશે સમજણ આપેલ અને કુપોષણ વિશે ચર્ચા કરેલ। અને આ ઉજવણીમાં અમોને આઈસીડીએસ કેશોદ ઘટક 2માં અમારા મુખ્ય સેવિકા બેન, ઇન્ચાર્જ સીડીપીઓ શ્રી મેડમ જમના મેડમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ પૂર્ણ કરેલ છે। જય હિન્દ, જય ભારત।